નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ધોળકામાં ફૂડ પોઈઝનની ગંભીર ઘટના. અમદાવાદ જિલ્લાના ધોળકામાંથી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક લગ્ન સમારોહમાં ભોજન કર્યા બાદ આશરે 200 જેટલા લોકોની તબિયત ખરાબ થઈ ગઈ છે. આ ઘટના ધોળકાના પોપટપરા વિસ્તારમાં થઈ હતી. લગ્નમાં જમ્યા બાદ અચાનક તબિયત બગડી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકોને ઝાડા અને ઉલટી થવાને કારણે તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. આટલી મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે ધોળકા, બાવળા, વટામણ, કાવીઠા, બગોદરા સહિત અન્ય વિસ્તારોમાંથી 6 થી વધુ 108 એમ્બ્યુલન્સ અને 10 જેટલી પ્રાઇવેટ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ફૂડ પોઈઝનિંગની કયા કારણસર થયું તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા. નામ સંજયભાઈ પ્રભાતભાઈ મકવાણા છે, ગામ નેસડા. હું એક પ્રસંગમાં ત્યાં પોપટપરા વિસ્તારમાં એક પ્રસંગમાં ગયેલો. ત્યારે બપોરે મેં 11:30 વાગે ભોજન લીધેલું. ત્યારબાદ મને 4 વાગે ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ ગઈ. ત્યારબાદ મને એવું થયું કે મને એકલાને થયું છે. પછી મેં દવા લીધી. થોડીક ટાઈમ માટે પણ રાહત થઈ નહીં. પછી હું ડાયરેક્ટ દવાખાને આવીને દાખલ થઈ ગયેલ છું. કેટલા લોકોને આ અસર થઈ? આ ઓછામાં ઓછી 250 થી 300 લોકોને અસર થયેલ છે. તો બધાને ઝાડા ઉલટી ઝાડા ઉલટી થયેલ છે અને ઝાડા બંધ જ નથી થતા. ત્યાં જમવામાં કઈ એવું હતું કે શું હતું? આ જમવામાંથી જ થયેલું છે બધાને. કેટલા લોકોનો જમાડવાનો? ઓછામાં ઓછો 1000 માણસનો જમણવાર હતો.